પૂર્વ પ્રસંગમાં આપણે ચતુર્વર્ગ વિશારદ સત્ય પ્રતિજ્ઞ 95 અને 96 બે નામનું આપણે અવગાહન કર્યું કે શ્રી આચાર્ય ચરણો ચતુર્વર્ગ એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ પુષ્ટિમાર્ગી ધર્મ અર્થ કામ અને મોક્ષમાં મહાપ્રભુજી વિશારદ છે અને આપ સત્ય પ્રતિજ્ઞ છે. હવે આજે આપણે ત્યાર પછીના જે બે નામ છે ત્રિગુણાતીતો નય વિશારદ 97 અને 98 બે નામ છે. ત્રિગુણાતીતો નય વિશારદ. ત્રિગુણાતીતો એટલે ત્રણેય ગુણો જે છે સત્વ રજ અને તમ એનાથી શ્રી મહાપ્રભુજી અતીત છે, પરે છે. ત્રિગુણાતીતો ત્રણેય ગુણોથી આ પર છે, એનાથી અતીત છે, એનું આપે અતિક્રમણ કરેલું છે. નય નય એટલે શાસ્ત્ર, સિદ્ધાંત, નીતિ, એમાં મહાપ્રભુજી વિશારદ છે. એટલે સારી રીતે ભલી ભાંતિ એનું જ્ઞાન છે. વિશારદ એટલે વિદ્યા, પ્રજ્ઞા, તો નીતિમાં, શાસ્ત્રમાં શ્રી મહાપ્રભુજી વિશારદ છે. શ્રી ગોકુલનાથજી ત્રિગુણાતીતો નામની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે નનુ સર્વાત્મના સર્વાંશેન પ્રતિજ્ઞાયા સત્યત્વમ યદવધિ ન કુત્રાપી દુષ્ટમિતિ કથમ આચાર્ય પ્રતિજ્ઞાયા સર્વાત્મના સત્યત્વમ ઇતિ આશંકા નિરાશાય અગ્રિમમ નામ આહુ ત્રિગુણાતીતો. હવે અહીંયા કોઈ એવી શંકા કરે કે સર્વાત્મના સર્વાંશેન પ્રતિજ્ઞાયા સત્યત્વ, શ્રી મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે એ સર્વ રીતે સર્વ અંશથી સત્ય થાય છે. એવું જે આપણે પૂર્વમાં કહ્યું મહાપ્રભુજીનું નામ સત્ય પ્રતિજ્ઞ કહ્યું, તો કોઈ પૂર્વ પક્ષી એવી શંકા કરે કે ભાઈ પ્રતિજ્ઞા સર્વ રીતે સર્વ અંશથી સત્ય થાય એવું ઈયદ અવધિ હજુ સુધી ન કુત્રાપી ક્યાંય જોવામાં આવ્યું નથી. પ્રતિજ્ઞા સર્વ રીતે સર્વ અંશથી સર્વાંશેન સર્વ અંશથી સત્ય જ થાય એવું હજુ સુધી ક્યાંય ઈયદ અવધિ ન કુત્રાપી હજુ સુધી ક્યાંય જોવામાં આવ્યું નથી. તો દ્રષ્ટમિતિ કથમ આચાર્ય પ્રતિજ્ઞાયા સર્વાત્મના સત્યત્વમ. તો આચાર્ય ચરણોની પ્રતિજ્ઞા સંપૂર્ણ રીતે સત્ય કેવી રીતના થાય? આચાર્યાયાઃ સર્વાત્મના સત્યત્વમ ઇતિ આશંક્ય નિરાશાય અગ્રિમમ નામ આહુ. શંકા એવી છે પૂર્વ પક્ષીની કે ભાઈ પ્રતિજ્ઞા સર્વ રીતે સર્વ અંશોથી સત્ય થાય એવું હજુ સુધી ક્યાંય જોવામાં આવ્યું નથી. ન કુત્રાપી દ્રષ્ટમિતિ ક્યાંય જોવામાં આવ્યું નથી. તેથી આચાર્ય પ્રતિજ્ઞાયા સર્વાત્મના સત્યત્વમ, તો પછી આચાર્ય ચરણોની પ્રતિજ્ઞા સંપૂર્ણ રીતે સત્ય કથમ કેવી રીતના થાય? કેમ કે આજ સુધી હજી કોઈની પ્રતિજ્ઞા સત્ય થઈ હોય લોકમાં એવું આપણને જોવા મળતું નથી. મોટા મોટા ઋષિમુનિઓ છે એની પ્રતિજ્ઞા સત્ય નથી થતી. પછી દેવતાઓ જે છે એની પ્રતિજ્ઞા સત્ય નથી થતી, એની પ્રતિજ્ઞાનો ભંગ થઈ જતો હોય છે. તો પછી આચાર્ય ચરણોની પ્રતિજ્ઞા સત્ય થાય એવું તમે કહી રહ્યા છો એ કેવી રીતના? એવી શંકાના સમાધાનમાં
આગળનું નામ આવે છે ત્રિગુણાતીતો નય વિશારદ. એની ટીકામાં શ્રી ગોકુલેશ આજ્ઞા કરે છે ત્રિગુણાતીત ઇતિ. ત્રિગુણા સત્વરજ તમો રૂપા. ત્રિગુણા એટલે 3 ગુણો, પ્રકૃતિના 3 ગુણો, સાત્વિક, રાજસ અને તામસ. એ પ્રકૃતિના 3 ગુણો છે. સત્વરજ તમો રૂપા. કેમ કે જે સત્વરજતમ ગુણાત્મક છે આ લોકની અંદર, એની પ્રતિજ્ઞા કોઈ દી સત્ય ન થાય. જે આ સત્વરજ તમો ગુણોથી ઘેરાયેલા છે, અવિદ્યાથી ઘેરાયેલા છે, એની પ્રતિજ્ઞા કોઈ દિવસ હંમેશા સત્ય નથી થતી. અને શ્રી મહાપ્રભુજી કેવા છે, ત્રિગુણા સત્વરજસ્તમો રૂપા તાન અતીતા. અતીતા શબ્દેન અતિક્રાંત. તો શ્રી મહાપ્રભુજી જે છે સત્વરજ અને તમોરૂપી ત્રિગુણ 3 ગુણો છે, તેમને અતીત, તેમનાથી અતીત છે. મહાપ્રભુજી એનાથી પરે છે, એનું અતિક્રમણ કરી લીધું છે, અથવા તો એને ઓળંગી ગયેલા છે. 3 ગુણોને મહાપ્રભુજી ઓળંગી ગયા છે. જેમ ભગવાને ગીતાજીમાં કહ્યું કે જે મારી મામચયો અવભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્યત્યાન બ્રહ્મભૂયાય કલ્પતે. જે મારી અનન્ય ભક્તિ કરે છે એ 3 ગુણોથી પર થઈ જાય છે અને બ્રહ્મરૂપ થઈ જાય છે. તો મહાપ્રભુજી તો અહીંયા સ્વતઃ જ પ્રભુના પ્રાગટ્ય હોવાથી, કૃષ્ણાસ્ય હોવાથી, જેમ ભગવાન ત્રિગુણાતીત છે એમ આચાર્ય ચરણો પણ ત્રિગુણાતીત છે. 3 ગુણોને ઓળંગી ગયા છે. અનેન સત્ય પ્રતિજ્ઞત્વે હેતુ ઉક્ત. આથી સત્ય પ્રતિજ્ઞ હોવાનું કારણ પણ કહ્યું છે. આથી અનેન સત્ય પ્રતિજ્ઞત્વે હેતુ ઉક્ત. આ સત્ય પ્રતિજ્ઞ હોવાનું કારણ કહ્યું. ઉપર જે શંકા ઉઠાવી હતી ને કે ભાઈ પ્રતિજ્ઞા સર્વ રીતે સર્વ અંશથી સત્ય થાય એવું હજુ સુધી કંઈ જોવામાં આવ્યું નથી. તો આચાર્યજીની પ્રતિજ્ઞા સંપૂર્ણ રીતે સત્ય કેમ થાય? તો કે મહાપ્રભુજી ત્રિગુણાતીત છે, 3 ગુણોથી પર છે, એટલે શ્રી મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે હંમેશા ત્રિકાલની અંદર સત્ય છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રિકાલા અબાધિત છે. મહાપ્રભુજીની પ્રતિજ્ઞા ભગવાનની જેમ સત્ય છે. ભગવાન જેમ સત્ય સંકલ્પ છે, સત્ય પ્રતિજ્ઞા છે, એવી રીતના શ્રી આચાર્ય ચરણો પણ સત્ય પ્રતિજ્ઞા છે. એટલે આ પૂર્વ પક્ષીની શંકાનું અહીંયા ખંડન થઈ જાય છે. લોકના જીવો છે ત્રિગુણાત્મક નથી. લોકની અંદર રહેવાવાળા બધા ત્રિગુણાતીત નથી. લોકમાં રહેવાવાળા એ ત્રિગુણોથી ગ્રસિત છે, અવિદ્યાથી ગ્રસિત હોવાના કારણે એની પ્રતિજ્ઞા છે એ સત્ય નથી. એમ એ વાદો કરે પણ વાદો એનો લાંબો ટાઈમ ચાલે નહીં. વાદા કિયાસો નિભાના પડેગા, પણ નિભતો નથી કોઈનો. વાદા તો બધાય કરી લે, સમજાણ, પણ એ લાંબો સમય ન ચાલે. આગળ અત્ર અયમ આશયો, આનો આશય એવો છે, અન્યેષાં પ્રકૃતિ ગુણ સંબંધાત પ્રાકૃતત્વેન દોષ સંબંધાત તત્કૃત પ્રતિજ્ઞાયાઃ અપી દુષ્ટત્વાત નિર્દુષ્ટસ્યૈવ સત્યત્વાત. એનો આશય હવે નીચે પ્રમાણે છે. આચાર્ય ચરણો છે ત્રિગુણાતીતો છે, એનો આશય હવે શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે અન્યેષાં પ્રકૃતિ ગુણ સંબંધાત. અન્ય જે જીવો છે બીજાઓને તો પ્રકૃતિના ગુણોનો સંબંધ છે. એટલે લોકની અંદર જેટલા બી જીવો છે એ બધા પ્રકૃતિના ગુણોથી બંધાયેલા છે. કેમ કે જગતું ત્રિવિધમ પ્રોક્તમ, આ જગત જે છે 3 ગુણોથી બનેલું છે. એની અંદર રહેવાવાળા પણ બધા પ્રકૃતિની પ્રોડક્ટ છે. તો બીજાઓને પ્રકૃતિના ગુણોનો સંબંધ હોવાથી એ બધા કેવા છે? પ્રાકૃતત્વે, એ બધા પ્રાકૃત છે.
તેથી દોષ સંભવાત, તેથી તેઓની અંદર દોષનો સંબંધ છે. આ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અવિદ્યાજન્ય છે. અવિદ્યા આપણને લાગેલી છે, પંચપર્વા વિદ્યા લાગેલી છે, એટલે દોષનો સંબંધ છે. પ્રાકૃતત્વેન દોષ સંબંધાત, પ્રાકૃત હોવાના કારણે એમાં દોષનો સંબંધ હોવાથી તત્પ્રતિજ્ઞાયા આપી દૃષ્ટત્વાત, તત્પ્રતિજ્ઞાયા આપી તેઓએ કરેલી જે પ્રતિજ્ઞા છે એ પણ દુષ્ટ છે, એટલે કે ભંગ થઈ જાય એવી છે. તત્પ્રતિજ્ઞાયા આપી દુષ્ટત્વાત, એની પ્રતિજ્ઞા પણ કેવી છે? દુષ્ટ છે, એટલે ભંગ થઈ જાય. ચાલતા ચાલતા ભંગ થઈ જાય, બહુ લાંબો ટાઈમ ન રહે. સમજાણું ને? કેમ ન રહે ભાઈ? તો કે ભાઈ પ્રકૃતિના ગુણોના સંબંધ હોવાથી બધા પ્રાકૃત છે, અને તેથી તેઓને દોષનો સંબંધ હોવાથી, અવિદ્યાથી ગ્રસિત હોવાથી તેઓએ કરેલી પ્રતિજ્ઞા પણ દુષ્ટ છે, એટલે કે દોષવાળી છે, ભંગ થઈ જાય એવી છે. કાયમ એની પ્રતિજ્ઞા રહેતી નથી. મોટા મોટા ઋષિમુનિઓની નથી રહેતી. મોટા મોટા ઋષિમુનિઓ વૈરાગ્ય લઈને, પ્રતિજ્ઞા લઈને એ પોતે સાધના કરવા જાય ને એક અપ્સરા આવે અને નાચી જાય તો બધી પ્રતિજ્ઞા ભંગ થઈ જાય. સમજાણ? મોટા મોટા દેવતાઓ જે છે એની પ્રતિજ્ઞા ભંગ થઈ ગયેલી છે. ઇન્દ્ર છે, ઇન્દ્રનો પ્રસંગ તમે જુઓ કે ઠાકોરજીએ જ્યારે ગિરિરાજ ધારણ કર્યો ત્યારે ઇન્દ્ર છે સુરભી ગાય લઈને ભગવાનને શરણે આવ્યો, ભગવાનને અભિષેક કર્યો અને ભગવાન, હવે તમારા શરણમાં આવ્યો છું, હવે હું આપનો દાસ છું, હવે મને માફ કરો, બધું વાત સાચી. પણ જ્યારે ઠાકોરજી સત્યભામાજીને લઈને જ્યારે ભૌમાસુરનો વધ કર્યો ત્યારે અદિતિના જે કુંડલને લઈને પાછા ત્યાં ગયા સ્વર્ગલોકમાં, તો સત્યભામાજીએ કીધું કે મને આ જે પારિજાતનું વૃક્ષ છે એ લઈ જાઉં લોકમાં, દ્વારકામાં, અમારા ગાર્ડનમાં રાખવું છે. તો એ ઇન્દ્ર કે હું ન લઈ જવા દો, ભગવાનની સાથે પાછું યુદ્ધ કર્યું એને. સમજો? તો ભાઈ આ બધું શરણે આવ્યા હતા અને ભગવાનનું મહાત્મય ને ભગવાનને અભિષેક કર્યો ની ક્યાં ગઈ પ્રતિજ્ઞા? પાછો લડવા આવ્યા. જ્યારે પારિજાતનું વૃક્ષ અહીંયા લઈ આવ્યું હતું ભગવાનને સત્યભામાજીના કહેવા પર, એટલે પાછું એની સાથે યુદ્ધ કર્યું. પારિજાતાપહરણો દેવેન્દ્ર મદનાશક, મહાપ્રભુજી ત્યાં નામ આપે છે. પારિજાતાપહરણો, પારિજાતનું હરણ કરવા વાળા ભગવાન, અને દેવેન્દ્ર મદનાશક, દેવેન્દ્રનો મદનો નાશ કરવા વાળા ભગવાન. તો એવી રીતના બધાની પ્રતિજ્ઞા છે. બ્રહ્માજી વગેરે જે દેવતાઓ છે એની પણ પ્રતિજ્ઞા ક્યાંય ને ક્યાંય ભંગ થયેલી છે. સમજાણું ને? તો હવે સામાન્ય મનુષ્યની શું વાત ભાઈ? જો આવા મોટા મોટા ઋષિ મુનિઓ, મોટા મોટા દેવતાઓની પણ જો પ્રતિજ્ઞા ભંગ થતી હોય તો પછી આપણા જેવા સામાન્ય મનુષ્યની પ્રતિજ્ઞાની શું વિષાદ? એવું અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે. જો અન્યેષામ પ્રકૃતિ ગુણ સંબંધાત પ્રાકૃતત્વેન દોષ સંબંધાત તત્કૃત પ્રતિજ્ઞાયા આપી દુષ્ટત્વાત, અને એના દ્વારા કરેલી પ્રતિજ્ઞા જે છે એ પણ એવી જ દુષ્ટ હોય છે, ચાલુ ખાતાની હોય છે, એનો કોઈ ભરોસો ન હોય એમ. સમજાણ? માણસનો કોઈ ભરોસો નથી કરતું, દુષ્ટ પ્રતિજ્ઞા છે એમ. ખબર ન પડે ક્યારે દગો આપે. એટલે અહીં કહે છે કે ભાઈ પ્રકૃતિજન્ય છે, પ્રકૃતિના ગુણો જે છે એની ઉપર હાવી છે, અવિદ્યાગ્રસ્ત છે, એટલે એની પ્રતિજ્ઞા જે છે એ પણ એવી દુષ્ટ છે. આગળ નિર્દુષ્ટસ્યૈવ સત્યત્વાત, અને જે દોષ વિનાનું હોય એ જ સત્ય છે, એની જ પ્રતિજ્ઞા સત્ય હોય. સમજો? નિર્દુષ્ટસ્ય એવ સત્યત્વાત, એટલે જે નિર્દોષ છે, જે આ પ્રકૃતિના ગુણોથી પરે છે, એણે કરેલી જે પ્રતિજ્ઞા છે
સત્ય હોય છે હંમેશા. તો નિર્દુષ્ટસ્ય એવ સત્યત્વાत्. જે દોષ વિનાનું હોય તે જ સત્ય હોવાથી તત્ પ્રતિજ્ઞાયા આપી સત્યત્વમ, અને તેની પ્રતિજ્ઞા પણ સત્ય જ છે. ત્યાં મિસપ્રિન્ટ થયું છે, અ છપાઈ ગયો છે, અહીંયા સત્યત્વમ હોવું જોઈએ કે નિર્દુષ્ટસ્યૈવ સત્યત્વાत्, એટલે જે દોષ વિનાના છે એ સત્ય હોવાથી તેઓની પ્રતિજ્ઞા પણ સત્ય જ છે. સત્યત્વમ ત્યાં છપાઈ ગયો છે, મને એવું લાગે છે કે મિસપ્રિન્ટ થયું હોવું જોઈએ કંઈ, કેમ કે નિર્દુષ્ટસ્યૈવ સત્યત્વાत्, તો જે દોષ વિનાનું છે એ સત્ય છે, તો તેઓની તત્પ્રતિજ્ઞાયા આપી સત્યત્વમ, તો એની પ્રતિજ્ઞા પણ એવી સત્ય જ છે. આગળ આચાર્યાણાંતુ પ્રકૃતિ ગુણ રાહિત્યેન નિર્દુષ્ટત્વાत्, અને શ્રી મહાપ્રભુજી છે કેવા છે? પ્રકૃતિના ગુણોથી પરે છે, ત્રિગુણાતીત છે. કહ્યું ને ત્રિગુણાતીતો, તો મહાપ્રભુજી કેવા છે? પ્રકૃતિના ગુણોથી પરે છે. આચાર્યાણાંતુ પ્રકૃતિ ગુણ રાહિત્યેન, શ્રી આચાર્ય ચરણો પ્રકૃતિના આ 3 ગુણોથી પર છે, રહિત છે. એટલા માટે નિર્દુષ્ટત્વાत् તત્પ્રતિજ્ઞાયા આપી નિર્દુષ્ટત્વેન સત્યત્વમેવ ઇતિ જ્ઞાપનાયુક્તમ ત્રિગુણાતીતઃ ઇતિ. તો શ્રી આચાર્ય ચરણો પ્રકૃતિના 3 ગુણોથી પર હોવાથી, અથવા પ્રકૃતિના ગુણો વિનાના હોવાથી દોષ વિનાના છે, નિર્દુષ્ટ છે, અને તેથી આચાર્ય ચરણોની પ્રતિજ્ઞા પણ એવી નિર્દોષ છે, દોષ વિનાની હોવાથી સત્ય જ છે. અને એવું જણાવવા માટે શ્રી ગુસાઈજીએ ત્રિગુણાતીત એ નામ કહ્યું છે. એટલા માટે શ્રી ગુસાઈજી અહીંયા ત્રિગુણાતીત, 3 ગુણોથી પર છે. એટલે પૂર્વનું જે નામ છે એની સાથે આ નામની સંગતિ છે કે ભાઈ જે ત્રિગુણાતીત હોય એ જ સત્ય પ્રતિજ્ઞા હોય છે. સમજમાં આવ્યું ને? કે શ્રી મહાપ્રભુજી છે પ્રકૃતિના 3 ગુણોથી પર હોવાથી નિર્દુષ્ટ છે, અને એટલે જ શ્રી આચાર્ય ચરણોની પ્રતિજ્ઞા પણ સત્ય છે. અને એ જણાવવા માટે અહીંયા ત્રિગુણાતીત એવું નામ શ્રી ગુસાઈજીએ સમજાવ્યું. ત્રિગુણાતીતો એ નામ કહ્યું. બરાબર ને? કેમ કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. તો દેવતાઓ પણ આવા પ્રાકૃતા સકલા દેવા છે, કોઈ માયાથી, કોઈ કાલને વશ છે, સમજો, પણ એકમાત્ર આ બધા ગુણોથી પરે તો ભગવાન જ છે. અને શ્રી મહાપ્રભુજી ભગવાનના આસ્યરૂપ હોવાથી ત્રિગુણાતીત છે, એટલે શ્રી મહાપ્રભુજીની પ્રતિજ્ઞા પણ 3 કાલમાં ભગવાનની જેમ સત્ય જ છે. જેમ ભગવાન સત્ય પ્રતિજ્ઞા છે, ભગવાનની 3 કાલમાં પ્રતિજ્ઞા સત્ય છે, એવી રીતના શ્રી આચાર્ય ચરણોની પ્રતિજ્ઞા પણ સત્ય છે. જે આપણે ષોડશ ગ્રંથમાં ગયા વખતે જોઈ હતી ને બધી પ્રતિજ્ઞાઓ, કે જે કોઈ આ કૃષ્ણાશ્રયનો પાઠ કરશે તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, એનો આશ્રય ભગવાન બનશે જ. એટલે મહાપ્રભુજીએ જે ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરી છે એ રીતે થશે જ એમ. અને એ રીતે કોઈ આ પુષ્ટિ સંપ્રદાયમાં જીવે તો એને પણ એ રીતના ફલાનુભવ થશે જ. એના બધા દોષ દૂર થશે જ, એને મુકુંદમાં રતિનું વર્ધન થશે, એના સમસ્ત દુરિત અક્ષય થશે જ. કેમ કે વદતી વલ્લભ શ્રીહરે, સમજ્યા? સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે એ પુષ્ટિમાર્ગી ધર્મ અર્થ કામ મોક્ષને જીવશે તો એને પણ સ્મરણ અને ભજનનું સાયકલ એના જીવનમાં ચાલશે, એ જ એની મુક્તિ, પુષ્ટિજીવોની મુક્તિ છે. તો એ બધી પ્રતિજ્ઞાઓ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ છે, સાધન પ્રકરણ છે, કે ભાઈ આ રીતના મેં જે સેવા પ્રકાર બતાવ્યો એ રીતે કોઈ ભગવત સેવા પરાયણ થશે તો પરિજનશ્ચ કૃતાર્થ ભવતી. બધા પરિજનો સાથે કૃતાર્થ થશે. પરિજન સાથે સાયુજ્યમ અશ્નુતે, બધાની સાથે ભગવાનની પ્રાપ્તિ એને
થશે. તો આ મહાપ્રભુજીની બધી સત્ય પ્રતિજ્ઞાઓ છે, ષોડશ ગ્રંથ છે, નિબંધ છે, બધા ગ્રંથોમાં. કેમ કે મહાપ્રભુજી ત્રિગુણાતીત છે, પ્રકૃતિના ગુણોથી રહિત છે, આપની અંદર દોષનો અભાવ છે, નિર્દુષ્ટ છે, એટલે મહાપ્રભુજીની પ્રતિજ્ઞા પણ હંમેશા ત્રણેય કાલમાં સત્ય જ છે. અને એ જણાવવા માટે ત્રિગુણાતીત નામ પ્રભુચરણોએ અહીંયા કહ્યું છે. ત્યાર પછીનું નામ છે નય વિશારદ. એની ઉત્થાનિકામાં એવં સત્ય પ્રતિજ્ઞત્વે હેતુમ ઉપપાદ્ય યદ ઉદ્ધારાર્થમ પ્રતિજ્ઞાકરણમ તેષામ સ્વમાર્ગીય મર્યાદા જ્ઞાપનાય સ્વસિદ્ધાંત નિરૂપક ગ્રંથકરણત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામાહુ નય વિશારદ. બહુ સુંદર વાત ગોકુલનાથજી સમજાવે છે. જુઓ, શ્રી આચાર્ય ચરણો કેવા છે કે એવમ સત્ય પ્રતિજ્ઞત્વે, એટલે મહાપ્રભુજી છે સત્ય પ્રતિજ્ઞ છે, એમાં હેતુ ઉપપાદ્ય. સત્ય પ્રતિજ્ઞ છે એનો હેતુ કહ્યો. શું હેતુ? સત્ય પ્રતિજ્ઞ છે એનો હેતુ શું? હા, ત્રણેય ગુણોથી પર છે. તો એવી રીતના આચાર્યજી સત્ય પ્રતિજ્ઞ હોવાનું કારણ કહ્યું કે મહાપ્રભુજી ત્રણેય ગુણોથી પર છે. એવમ સત્ય પ્રતિજ્ઞત્વે હેતુ ઉપપાદ્ય, સત્ય પ્રતિજ્ઞ હોવાનો હેતુ ઉપપાદન કર્યો, એનું કારણ કહ્યું કે આપ ત્રિગુણાતીત છે. હવે યદ ઉદ્ધારાર્થમ, એટલે જેમના ઉદ્ધાર માટે, જે ભક્તોના ઉદ્ધાર માટે આચાર્યજીએ યદ ઉદ્ધારાર્થમ પ્રતિજ્ઞાકરણમ, જે આપે સત્ય પ્રતિજ્ઞા કરી છે, જેમના ઉદ્ધાર માટે શ્રી આચાર્ય ચરણોએ એવી સત્ય પ્રતિજ્ઞા કરી છે. યદ ઉદ્ધારાર્થમ પ્રતિજ્ઞાકરણમ, જેમના ઉદ્ધાર માટે અથવા તો ભક્તોના ઉદ્ધાર માટે આચાર્ય ચરણોએ આવી સત્ય પ્રતિજ્ઞા કરી છે. એ બધા ભક્તોને, એ બધા પુષ્ટિ ભક્તોને તેસામ સ્વમાર્ગીય મર્યાદા જ્ઞાપનાય, એ પુષ્ટિ ભક્તોને પોતાના માર્ગની મર્યાદા જ્ઞાપન કરવા, જણાવવા મહાપ્રભુજી શું કરે છે? સ્વસિદ્ધાંત નિરૂપક ગ્રંથ કરે છે. સમજો, પોતાના ભક્તોને પોતાના માર્ગની મર્યાદા જણાવવા માટે પોતાના સિદ્ધાંત જણાવનારા ગ્રંથો, એટલે ષોડશ ગ્રંથ છે, તત્વાર્દીપ નિબંધ છે, સુબોધનીજી છે, અણુભાષ્ય છે, આ બધા ગ્રંથો સ્વસિદ્ધાંત નિરૂપક ગ્રંથકરણત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામાહુ. એટલે આવા જે પુષ્ટિમાર્ગી ભક્તો છે, જેના માટે મહાપ્રભુજી આવા સત્ય પ્રતિજ્ઞ છે, અને સત્ય પ્રતિજ્ઞ હોવામાં હેતુનું ઉપાદન કર્યું કે આપ ત્રિગુણાતીત છે. હવે યદ ઉદ્ધારાર્થમ, જેમના ઉદ્ધાર માટે પ્રતિજ્ઞાકરણમ, જેમના ઉદ્ધાર માટે મહાપ્રભુજીએ એવી જે પ્રતિજ્ઞા કરી છે, તેઓને પોતાના, જો સ્વમાર્ગી મર્યાદા જ્ઞાપનાય, પોતાના માર્ગની મર્યાદા જણાવવા માટે સ્વસિદ્ધાંત નિરૂપક ગ્રંથકરણત્વ જ્ઞાપનાય, એટલે કે પોતાના સિદ્ધાંત જણાવનારા ગ્રંથો પ્રગટ કરીને, એ ગ્રંથો પ્રગટ કર્યા, કરણત્વ જ્ઞાપનાય, એવું જણાવવા માટે આગળનું નામ આવે છે નય વિશારદ. કે આપ નયમાં, નય એટલે શાસ્ત્ર, સ્વસિદ્ધાંત, એમાં મહાપ્રભુજીની માસ્ટરી છે, વિશારદ છે, સારી રીતે આપ એમાં પારંગત છે, એવા આચાર્ય ચરણો છે, વિશારદ. સમજમાં આવે છે ને વાત?
કે જેના માટે, જે નિજજનો માટે આચાર્ય ચરણોએ પ્રતિજ્ઞા કરી છે, એવા પોતાના જે નિજજનો છે એ પોતાના માર્ગની મર્યાદા જણાવવા પોતાનો સિદ્ધાંત જણાવનારા ગ્રંથો પ્રગટ કર્યા. એટલે પુષ્ટિ માર્ગની મર્યાદા જણાવવા માટે, સમજાણું ને? પુષ્ટિ માર્ગની મર્યાદા શું? તો પુષ્ટિ માર્ગની મર્યાદા 16 ગ્રંથો. તો એ પુષ્ટિ માર્ગની મર્યાદા જણાવવા માટે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતને જણાવનારા ગ્રંથો પ્રગટ કર્યા. અને એ જણાવવા માટે આગળનું નામ આવે છે કે શ્રી મહાપ્રભુજી નય વિશારદ છે, શાસ્ત્રમાં વિશારદ છે. સમજાણ? નય ઇતિ નયે સ્વસિદ્ધાંત શાસ્ત્રે. નય એટલે શું અર્થ કર્યો ગોકુલનાથજીએ? સ્વસિદ્ધાંત શાસ્ત્રમાં. વિશારદો એટલે અત્યંત નિપુણા ઇતિ. સ્વસિદ્ધાંત શાસ્ત્રમાં મહાપ્રભુજી કેવા છે? અત્યંત નિપુણ છે. એમ ભાવિન ભૂતોસ્ત્યપી. સમજો? માયાવાદી કરીન્દ્ર દર્પ દલનેના સેન્દુ રાજોદ્ગત શ્રીમદ ભાગવતાખ્ય દુર્લભ સુતા વર્ષેણ વેદોક્તિભિ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણો ઉપદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવિન ભૂતોસ્ત્યપી. છે ને? અત્યંત નિપુણ છે. સ્વસિદ્ધાંત શાસ્ત્રે વિશારદો. તો સ્વસિદ્ધાંત શાસ્ત્ર, સ્વસિદ્ધાંત એટલે વેદનો સિદ્ધાંત. સ્વસિદ્ધાંત એટલે મહાપ્રભુજીનો પોતાનું નહીં, પણ સિદ્ધાંત મુક્તાવલીને યાદ કરો કે નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત પ્રમણમ સેવા તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા. ત્યાં ગુસાઈજી આ વાત સમજાવી કે સ્વસિદ્ધાંત એટલે વેદનો સિદ્ધાંત, શાસ્ત્રનો સિદ્ધાંત એવો છે કે બ્રહ્માજીએ 3 વખત વેદનું અધ્યયન કર્યું તો એક જ નિષ્કર્ષ નીકળ્યો, ભગવાનની ભક્તિ. એટલે એ સિદ્ધાંતને મહાપ્રભુજીએ સ્વસિદ્ધાંત બનાવીને સિદ્ધાંત મુક્તાવલી સમજાવ્યું છે. સમજો? અહીંયા સ્વસિદ્ધાંત એટલે પાછો મહાપ્રભુજીનો પોતાનો ઘરનો નહીં, શાસ્ત્રના નિચોડ રૂપ જે સિદ્ધાંત છે એ આચાર્ય ચરણોએ આપણને 16 ગ્રંથમાં સમજાવ્યું કે જે સકલ શાસ્ત્રોનો સાર છે. જો કેટલી સુંદર અર્થ કર્યો ગોકુલનાથજી. નય વિશારદ કે ભાઈ માર્ગની મર્યાદા જણાવવા માટે. આ માર્ગની મર્યાદા છે કેમ કે અંગીકૃતો સમર્યાદો. બધાનો અંગીકાર પુષ્ટિ માર્ગમાં આ મર્યાદાથી કરેલો છે કે જો આ મર્યાદામાં રહીને કોઈ આ સંપ્રદાયમાં ભગવત સેવા કરશે તો એને મહાપ્રભુજી એમ કહે છે કે ભગવત પ્રાપ્તિ થશે. બધાને નહીં. આ મર્યાદા છોડી આ લક્ષ્મણ રેખાને કોઈ ઓળંગ્યું, મહાપ્રભુજીના 16 ગ્રંથ રૂપી લક્ષ્મણ રેખાને કોઈ ઓળંગ્યું તો રાવણ ઉપાડી જશે. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહચિત્તા દયોપ્યુતા સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. ઈ રાવણ. કયો રાવણ? યદા બહિર્મુખા યુયમ. એ કાલરૂપી રાવણ ભક્ષણ કરી જશે. જો મહાપ્રભુજીની આ ગ્રંથ મર્યાદા જે છે, હરેક સંપ્રદાયની મર્યાદા હોય. કોઈ પણ ધર્મ સંપ્રદાય છે એની કોઈને કોઈ રૂલ્સ રેગ્યુલેશન હોય છે. અને એ તમે સ્કૂલમાં જાઓ તો સ્કૂલના રૂલ્સ રેગ્યુલેશન હોય કે નહીં? તમે એમ કહો કે ભાઈ હું સ્કૂલમાં એડમિશન આપો પણ હું લેસન નહીં કરી આવું, હું ડ્રેસ નહીં પહેરી આવું, હું શિસ્ત નહીં જાળવું, તો કોઈ રાખે? સ્કૂલની મર્યાદા છે. લોકની અંદર કોઈ ડિસિપ્લિન છે, મર્યાદા છે. તો પછી માર્ગની અંદર તો મર્યાદા હોય ને, કે જે આટલો આપણને ભગવત પ્રાપ્તિનો જે માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે, એની પણ કોઈ મર્યાદા છે. મર્યાદા માર્ગની કોઈ મર્યાદા છે, કોઈ રામાનુજ સંપ્રદાયની કોઈ મર્યાદા છે, માધવ સંપ્રદાયની કોઈ મર્યાદાઓ છે. બધા સંપ્રદાયની અંદર પોતપોતાના આચાર્યોએ પોતપોતાના માર્ગની જે રૂલ્સ ને રેગ્યુલેશન સમજાવ્યા હોય છે. હરેક ધર્મ સંપ્રદાયની અંદર આ હોય છે. સમજાણું ને? તો એવી રીતના પુષ્ટિ માર્ગની મર્યાદા મહાપ્રભુજીના ગ્રંથો છે. અને એ મહાપ્રભુજીના જે ગ્રંથો છે એ જે સ્વસિદ્ધાંત છે, સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે, એને પ્રગટ કરવામાં મહાપ્રભુજી વિશારદ છે. નય યાની શાસ્ત્ર.
અને એને પ્રગટ કરવામાં આચાર્ય ચરણો વિશારદ છે. એને સમજાવે છે કે નય વિશારદમાં, નય એટલે સ્વસિદ્ધાંત શાસ્ત્રે, સ્વસિદ્ધાંત શાસ્ત્રમાં વિશારદોનો અર્થ શ્રી ગોકુલનાથજી એ રીતે કર્યો, અત્યંત નિપુણ છે. સમજાણું ને? સંપૂર્ણ રીતે વિશારદ છે. અને મહાપ્રભુજીના જે ગ્રંથો છે એ 3 પ્રકારના છે. તત્વદ્રષ્ટિના ગ્રંથો, તત્વ ઉપદેશના ગ્રંથો, કર્તવ્ય ઉપદેશના ગ્રંથો અને લીલા ઉપદેશના ગ્રંથો. સમજો આ વાત. મહાપ્રભુજીના જે ગ્રંથો છે એમાં 3 પ્રકાર છે. એક તત્વ ઉપદેશ, એક કર્તવ્ય ઉપદેશ અને એક લીલો ઉપદેશ. તત્વ ઉપદેશ એટલે એની અંદર આપણી જે તત્વ મીમાંસા છે, આપણી જે ફિલોસોફી છે એને મહાપ્રભુજીએ સમજાવી છે તત્વ ઉપદેશમાં, જેમ શાસ્ત્રાર્થ પ્રકરણ છે. તત્વાર્થદીપ નિબંધ એમાંનું શાસ્ત્રાર્થ પ્રકરણ છે તત્વ ઉપદેશની અંદર. અણુભાષ્ય છે એમાંય તત્વ ઉપદેશ છે. તૃતીય સ્કંદ સુબોધનીજી વેદસ્તુતિ એમાંય તત્વ ઉપદેશ છે. સમજાણ? આ બધા જે ગ્રંથો છે આચાર્ય ચરણોના, એની અંદર તત્વનો ઉપદેશ કર્યો છે. એટલે જગતનો, પછી જીવ, બ્રહ્મ, પરમતોનું નિરાકરણ, આ બધું આપણે જોયું હતું ને શાસ્ત્રાર્થ નિબંધમાં. તો એ બધું તત્વદર્શન છે, આપણી ફિલોસોફી, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. સમજાણું? એ શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય, અણુભાષ્ય, તૃતીય સ્કંદ, વેદસ્તુતિના સુબોધનીજી વગેરે. પછી મહાપ્રભુજીના જે કર્તવ્ય ઉપદેશના ગ્રંથો છે, 16 ગ્રંથો છે. સર્વનિર્ણય અંતર્ગત આવતું સાધન પ્રકરણ છે, જેનું આપણે અધ્યયન કરી ગયા. અધુના તું કલો સર્વે વિરુદ્ધાચાર તત્પરા. પછી એકાદશ સ્કંદ સુબોધનીજી, એમાં પણ બધો ભક્તિની વિવેચના મહાપ્રભુજીએ કરી કર્તવ્ય ઉપદેશમાં. બરાબર સમજ્યા? 16 ગ્રંથો, પછી પંચશ્લોકી, શિક્ષા શ્લોકી, આ બધામાં કર્તવ્ય ઉપદેશ આચાર્ય ચરણોએ સમજાવ્યું. હવે આવે છે લીલાચિંતનના ગ્રંથો. તો લીલાચિંતનના ગ્રંથોમાં મહાપ્રભુજીએ આપણને શ્રીમદ ભાગવત ઉપરના સુબોધનીજી લીલાચિંતન માટે, પછી દસમ સ્કંદ અનુક્રમણિકા, ભાગવતાર્થ પ્રકરણ, પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી, સુબોધનીજી, આ બધા ગ્રંથોમાં મહાપ્રભુજી આપણને લીલા ચિંતન, ભગવદ્ લીલા ચિંતનના બધા ગ્રંથો છે. એ સિવાય ભક્તિના અંગરૂપે લીલા ચિંતનના ગ્રંથો છે. કૃષ્ણ પ્રેમામૃત છે, પછી પરિવૃઢાષ્ટક છે, મધુરાષ્ટક છે, ભગવાનના રૂપ વર્ણન માટેના. જુઓ કેટલા મહાપ્રભુજીના ગ્રંથો જુઓ. ભગવદ્ લીલા ચિંતન માટે પરિવૃઢાષ્ટક છે, મધુરાષ્ટક છે, નંદકુમારાષ્ટક છે, ગિરિરાજ ધાર્યાષ્ટક છે, શ્રી કૃષ્ણાષ્ટક છે, ગોપીજન વલ્ભાષ્ટક છે. આ બધા અષ્ટકો જે છે ભક્ત્યંગ ભગવદ્ લીલા ચિંતન માટે છે. અને નામનું પાઠ માટેના છે નામ પાઠાર્થ, પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી, કૃષ્ણ પ્રેમામૃત ઇત્યાદિ. અને મહાપ્રભુજીના જે વાદ ગ્રંથો છે, પત્રાવલંબન વાદ ગ્રંથો છે, પત્રાવલંબે પંડિત જીત્યા, માઇક મત માતંગ આવે ને વલ્ભાખ્યાનમાં. અને લીલા ચિંતન માટે હજી એક દસમ સ્કંદ અનુક્રમણિકા છે. જુઓ કેટલા આચાર્ય ચરણોએ ગ્રંથો આપણા માટે લખ્યા છે ને. તો આ બધામાં મહાપ્રભુજી વિશારદ છે. નય વિશારદ, નયે સ્વસિદ્ધાંત શાસ્ત્રે વિશારદો અત્યંત નિપુણ ઇતિ. આ સ્વસિદ્ધાંત શાસ્ત્રમાં મહાપ્રભુજી અત્યંત નિપુણ છે. અને સકલ શાસ્ત્રનું રહસ્ય આ બધા ગ્રંથોમાં એના સાર રૂપે
શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે. આ રીતના શ્રી ગોકુલનાથજીએ બે નામની વ્યાખ્યા કરી, ત્રિગુણાતીતો અને નય વિશારદ. શ્રી રઘુનાથજીની ઉત્થાનિકા નથી, સીધી ટીકા જ આપી છે. ત્રિગુણાતીત ઇતિ તીન ગુણાન કામ ક્રોધ લોભાન સત્વાદીન વા અતિક્રમ્ય ઇતિ પ્રાપ્ત ત્રિગુણાન અતિત્ય ઇતિ જ્ઞાનમ યસ્ય ઇતિ વા. હવે અલગ અર્થ કર્યો છો રઘુનાથજી. 3 ગુણ એટલે કયા કયા? તો કે કામ, ક્રોધ અને લોભ. આ 3 ગુણો, ત્રિગુણો, ત્રિગુણાતીતો. તો ત્રિગુણાતીતો એટલે 3 ગુણો કયા કયા? તો કે ભાઈ કામ, ક્રોધ, લોભ, આ 3 ગુણો. અને બીજા 3 ગુણો છે સત્વાદી નામ, એટલે સાત્વિક, રાજસ અને તામસ. આ 3 ગુણોનો અતિક્રમ્ય, એનું આપ અતિક્રમણ કરીને આ બધાથી પરે જે છે એની અવસ્થાને પ્રાપ્ત કરેલા એવા મહાપ્રભુજી છે. ત્રિગુણાતીતોનો અર્થ કર્યો છે કામ, ક્રોધ, લોભાદયો. કામ, ક્રોધ, લોભાન અને સત્વાદી 3. સમજાણું ને? તો એ બધાથી મહાપ્રભુજી પર છે. સમજાણું ને? અતિક્રમ્ય ઇતિ, આ બધાથી મહાપ્રભુજી અતિક્રમણ કરેલા છે. અતિક્રમ્ય ઇતિ પ્રાપ્ત, એટલે આ બધાથી પરેની અવસ્થા પ્રાપ્ત કરી છે. ત્રિગુણાન અતિત્ય ઇતિ જ્ઞાનમ યસ્ય ઇતિ વા. એટલે 3 ગુણોથી અતીત જેમનું જ્ઞાન છે એવા આપ છો. અને આપનું જ્ઞાન પણ કેવું છે? જુઓ, અલૌકિક છે, ત્રિગુણાતીત છે. ત્રિગુણાન અતિત્ય ઇતમ જ્ઞાનમ યસ્ય ઇતિ વા. એટલે 3 ગુણોથી અતીત જેમનું જ્ઞાન છે એવા શ્રી આચાર્ય ચરણો છે. નય વિશારદ, એની આગળનું નામ શ્રી રઘુનાથજી સમજાવે છે કે નય વિશારદ. નયે નીતિશાસ્ત્રે વિશારદ. વિશારદનો અર્થ કર્યો ચતુરો, કે આપ નીતિશાસ્ત્રમાં, ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચક્રમાન, બાલબોધમાં કહ્યું ને. તો આવા બધા જે વેદ વગેરે જે શાસ્ત્રો છે, ધર્માર્થ કામ મોક્ષના શાસ્ત્રો છે, બધા શાસ્ત્રોમાં મહાપ્રભુજી પારંગત છે ને. એટલે ષટ શાસ્ત્ર, વેદ પુરાણ ષટ શાસ્ત્ર પડે મહિના 4 મેં. આ બધું શાસ્ત્ર તો મહાપ્રભુજી 4 મહિનામાં બધું અધ્યયન કરી લીધું. ગુરુ કો અચરજ ભયો, અને ગુરુને આશ્ચર્ય થયું કે આવું તો કોઈ આવું અહીંયા ભણવા વાળું કોઈ આવ્યું જ નથી હજી. ષટ શાસ્ત્ર છે, પછી વેદ છે, ઉપનિષદ છે, પુરાણ છે, બધું શાસ્ત્ર મહાપ્રભુજી અધ્યયન કરેલું છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે નયે નીતિશાસ્ત્રે વિશારદ. એટલે વૈદિક જે શાસ્ત્રો છે, નીતિશાસ્ત્ર વગેરે જે છે, એમાં મહાપ્રભુજી વિશારદ છે, ચતુર છે અને વિસ્તારક ઇતિ વા. વિશારદ અત્યંત કુશલ છે, ચતુર બુદ્ધિમાન છે, અને એનો ચતુરો વિસ્તારક, એનો વિસ્તાર પણ કરનારા છે, બીજાને પણ એ સમજાવે છે. પોતે એમાં વિશારદ છે એટલું જ નહીં, વિસ્તારક, બીજાને પણ એનું જ્ઞાન આપે છે. પોતાને તો જ્ઞાન છે એટલું જ નહીં, પણ વિસ્તારકો એનો વિસ્તાર પણ કરે છે, બીજાને પણ એનું જ્ઞાન મહાપ્રભુજી આપે છે. ઇતિવા નયે ન્યાયે વિશિષ્ટા શારદા યસ્ય ઇતિવા. અથવા તો નયે વિશારદનો બીજો અર્થ નયે ન્યાયે. ન્યાય એટલે તર્ક, યથાર્થ નિર્ણય. એમાં વિશેષ રૂપે આપની જે શારદા એટલે વાણી છે, બુદ્ધિ છે, વિદ્યા છે, એવા મહાપ્રભુજી છે. શારદા યાની વાણી, બુદ્ધિ, વિદ્યા, પ્રજ્ઞા, ઘણા બધા પર્યાય વાંચી થાય ને એના. અથવા તો ન્યાય એટલે તર્કશાસ્ત્ર.
નયે ન્યાયે વિશિષ્ટા શારદા યસ્ય ઇતિવા, એમાં પણ મહાપ્રભુજી પારંગત છે. નીતિશાસ્ત્ર ન્યાયમાં પણ, જે આપણને શાસ્ત્રાર્થ કરવામાં ઉપયોગી છે, તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર. તો એ ન્યાયની અંદર પણ નિર્ણય કરવામાં વિશેષ રૂપે આપ એમાં પારંગત છે, એવા મહાપ્રભુજી છે. એટલે બીજા શાસ્ત્રોની અંદર પણ એવા પારંગત છે. આપણા માર્ગી જે ગ્રંથો છે એને તો પ્રગટ કર્યા એટલું જ નહીં, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત, ઉપનિષદ, 18 પુરાણો, પછી સ્મૃતિઓ, આગમ શાસ્ત્રો, હમણાં આપણે સર્વનિર્ણયમાં જોયા ને, બધાય સંહિતાઓ, એ બધાયમાં મહાપ્રભુજી પારંગત છે, સમજો. અને એટલું જ નહીં, ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમગતિ સાપી યદિ ન ક્રિયા સા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નૈતિ નિખિલે ગુણેરન્ય કો આ વિલસતી વિના વલ્લભવરમ. કોઈનામાં માનો કે પાંડિત્ય હોય તો નિગમમાં એની ગતિ ન હોય, કોઈની નિગમમાં ગતિ હોય તો નિગમને અનુસાર એની ક્રિયા ન હોય. નિગમ યદિને ક્રિયા સા સાપી છે, માનો કે નિગમ અનુસાર નિગમનું એને પાંડિત્ય હોય ને ગતિ હોય ને અને ક્રિયા પણ હોય, તો પછી એને વ્રજપતિમાં, એટલે યદિને ક્રિયા સા સાપી છે, યદિને હરિમાર્ગે પરિચય, તો એને હરિમાર્ગનો પરિચય ન હોય. ઓલા બ્રાહ્મણોની જેમ ઠાકોરજી બાજુમાં ગાયો ચરાવવા આવે ને ભોજન માગે તો એ સ્વાહા સ્વાહા કરતા રહી, કે ભાઈ જેમાં હરિમાર્ગનો પરિચય ન હોય તો આ એક કઈ તકલીફ છે. તો યદિને હરિમાર્ગે પરિચય, માનો કે કોઈને હરિમાર્ગનો પરિચય થઈ ગયો તો યદિને વ્રજપતિ રતિર નૈતિ, તો વ્રજપતિમાં રતિ ન હોય, પરબ્રહ્મ શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન ન હોય, વ્રજપતિમાં રતિ ન હોય. અને આ નિખિલય ગુણેર, આ બધા અખિલ ગુણો શ્રી આચાર્ય ચરણોમાં હંમેશા માટે બિરાજે છે, હે ને. વ્રજપતિ રતિર નૈતિ નિખિલય ગુણેર અન્ય કો આ વિલસતી વિના વલ્લભવરમ. વલ્લભવર સિવાય આ બધા ગુણો કોનામાં વિલસી શકે? કોઈનામાં ન વિલસે. ભગવાન આચાર્ય ચરણોમાં જ આ બધા ગુણો બિરાજમાન છે, આચાર્ય ચરણોને જ વરેલા છે આ બધા ગુણો. અને એટલું જ નહીં, એના ભક્તોમાં પણ આવા ગુણો આવે છે. મહાપ્રભુજીનો સંગ કરનારા મહાપ્રભુજીના જે ભક્તો છે એની અંદર પણ આવા સત્ય પ્રતિજ્ઞા છે, ત્રિગુણાતીત છે, નય વિશારદ છે, આવે કે નહીં. વિષ્ણુદાસ છીપા જાતિ, શૂદ્ર જાતિના પણ મોટા મોટા વિદ્વાનોને હરાવીને ઘર ભેગા કરી દેતા. જુઓ ગુસાઈજીના પ્રસંગમાં જુઓ, વિષ્ણુદાસ છીપા દ્વારપાળ હતા ગુસાઈજીના, અને મોટા મોટા બ્રાહ્મણો વિદ્વાનો આવે અને શાસ્ત્રાર્થ કરે ને હરાવી દેતા. કેમ? નય વિશારદ. મહાપ્રભુજીના સેવક પણ એવા નય વિશારદ હતા. સમજાણું ને? આજના જેવા નહોતા, ષોડશ ગ્રંથના નામ ન આવડે. પૂછીએ તો ષોડશ ગ્રંથના નામ ન આવડે. સંપ્રદાયની અંદર તમે પૂછો, જુઓ ષોડશ ગ્રંથની ખબર છે? બહુ દરિદ્રતા આવી ગઈ આજે સંપ્રદાયની અંદર, દરિદ્રતા છે બહુ. સ્વમાર્ગી જે મર્યાદાઓ છે જે મહાપ્રભુજી આ ગ્રંથોમાં પ્રગટ કરી, ખબર જ નથી. એટલે માર્ગના કોઈ રૂલ્સ રેગ્યુલેશનની પાલન કોઈ કરતા નથી, એટલે આ માર્ગનું ફલ પણ કોઈને મળે નહીં, પુષ્ટિ માર્ગનું. જેના માટે મહાપ્રભુજીએ કેટલા ગ્રંથોને પ્રગટ કર્યા સ્વમાર્ગી મર્યાદાનું સ્થાપન કરવા માટે, સમજો. અને મહાપ્રભુજીના સેવકો પણ એવા હોવા જોઈએ કે જે સત્ય પ્રતિજ્ઞ છે, ત્રિગુણાતીત છે. રાણા વ્યાસના પ્રસંગની અંદર તમે જુઓ, જગન્નાથ જોશીએ લોખંડનો ધગધગતો જે આખો પાટો ગળામાં પહેરી લીધો, આવે ને કે ભાઈ રાણા વ્યાસને તમે ખોટો આરોપ લગાડો છો, એ કોઈ દિવસ આવા હોઈ ન શકે. રાણા વ્યાસનો પ્રસંગ વાંચો, જુઓ. જગન્નાથ જોશીએ સત્ય પ્રતિજ્ઞ છે ને. કૃષ્ણદાસ મેઘનને જુઓ,
એના ગુરુની સામે અગ્નિ હાથમાં કેટલો સમય સુધી હાથમાં અગ્નિ રાખીને કહી દીધું મહાપ્રભુજી પુરુષોત્તમ છે ને, આ સત્ય પ્રતિજ્ઞ છે, આ નય વિશારદાતા છે, આ ત્રિગુણાતીતતા છે. સમજાણું ને? મહાપ્રભુજીનો સંગ કરવા વાળા સેવકોમાં પણ આવા ગુણો ત્રિગુણાતીત છે, નય વિશારદ છે, સત્ય પ્રતિજ્ઞ છે, આવી જાય કે નહીં? જેમ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કોઈ ચાલે તો ઠાકોરજી એને છોડતા નથી, મહાપ્રભુજી એને છોડતા નથી. રામાનંદ પંડિતનો પ્રસંગ તમે જુઓ, સત્ય પ્રતિજ્ઞ, ઠાકોરજી એને છોડ્યા નથી. કેમ કે રામાનંદ પંડિતે આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે એનું જીવન છે. એને ભલે આચાર્યજીએ ત્યાગ કરી દીધો એને શિક્ષા આપવા માટે, તો પણ ભગવાનને સમર્પણ કરીને જ ભોજન કરતા. તો ઠાકોરજી એના હાથની જલેબી પણ આરોગ્યા કે નહીં? કેમ કે સત્ય પ્રતિજ્ઞ. જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કોઈ ચાલે તો ઠાકોરજી એને ક્યારેય છોડતા નથી. પણ આ શરત છે, સ્વમાર્ગી મર્યાદા જ્ઞાપનાય, સ્વસિદ્ધાંત નિરૂપક ગ્રંથ કરણત્વ જ્ઞાપનાય, અગ્રિમમ નામ આહુ નય વિશારદ. આ ભૂલવાનું નથી. તો નહીતર તો ક્યાંય આપણો પતો ન લાગે. સમજમાં આવે ને વાત? સર્વોત્તમ સચિત્રની અંદર પણ તમે જુઓ, કૃષ્ણદાસ મેઘન જ્યારે મહાપ્રભુજી બદ્રિકાશ્રમ પધાર્યા ત્યારે ઉપરથી જે કેટલા ટનની ઉપરથી શિલા પડી તો એને કૃષ્ણદાસ મેઘને એને રોકી દીધી. આવું સામર્થ્ય ક્યાંથી આવ્યું? ત્રિગુણાતીતો જુઓ છે ને, ત્રિગુણાતીત ચિત્રજી જુઓ કેટલા સુંદર, ત્રણેય ગુણોથી પર હોય એ જ આવું, એનામાં જ આવું સામર્થ્ય આવે ને ભાઈ. બહુ સરસ અને ચિત્ર સંગતિ ત્યાં આપી છે ત્રિગુણાતીતમાં. અને નય વિશારદમાં જે સોનાની કટોરી ગીરવે મૂકી અને પછી મહાપ્રભુજીએ એ પ્રસાદ જે છે ગાયોને ખવડાવી દીધો, પોતે ન લીધો, અને જ્યારે બીજે દિવસે ચરણ ભેટ આવી એમાંથી જ્યારે ઠાકોરજીને સામગ્રી અરોગાવી પછી આપે પ્રસાદ ગ્રહણ કર્યો. તો આ પ્રસંગમાં મહાપ્રભુજીની નય વિશારદતા અહીંયા સમજાવી છે સચિત્રમાં, કે મહાપ્રભુજી શાસ્ત્રમાં, નયમાં, નીતિમાં એટલે કે સ્વમાર્ગી સિદ્ધાંતોમાં વિશારદ છે. સમજાણું ને? હવે આગળની ટીકા જોઈએ આપણે. ત્રીજી ટીકા છે ચાચા ગોપેશ્વરજીની. એની ઉત્થાનિકામાં ગોપેશ્વરજી આજ્ઞા કરે છે, નનુ એવં પ્રતિજ્ઞા સત્યૈવ ઇતિ કથમ જ્ઞાયતે, કે ભાઈ મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞા છે અને મહાપ્રભુજીની જે પ્રતિજ્ઞા છે એ હંમેશા સત્ય જ થાય છે એવું કેવી રીતના જણાય? તમે તો એમ કહો છો કે મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞા છે, પણ અમે કેમ માનીએ? એવં પ્રતિજ્ઞા સત્યૈવ ઇતિ કથમ જ્ઞાયતે તત્ર આહુ ત્રિગુણાતીતો નય વિશારદ. શ્રી આચાર્ય ચરણો સત્ય પ્રતિજ્ઞા છે એવું કેવી રીતના જાણી શકાય? કેવી રીતના એનું જ્ઞાન થાય? તો એમાં એને જણાવવા આગળનું નામ આવે છે ત્રિગુણાતીતો નય વિશારદ. આગળ જો, ત્રિગુણાતીત ઇતિ પ્રાકૃત ગુણત્રય અતીતો અલૌકિક ગુણપૂર્ણ. એટલે મહાપ્રભુજી છે પ્રાકૃત ગુણથી અતીત છે. સત્વરજ અને તમ ઇત્યાદિ જે પ્રાકૃત ગુણો છે એનાથી મહાપ્રભુજી અતીત છે, પરે છે. અને જે ગોકુલનાથજીએ કહ્યું હતું ને એવો જ અર્થ અહીંયા કર્યો છે. એટલે એને ઓળંગેલા છે. ત્રણેય ગુણોને જે પાર કરી ગયા છે, ત્રણેય ગુણોને જે ઓળંગી ગયા છે એવા છે. અને અલૌકિક ગુણ પૂર્ણ, પ્રાકૃત ગુણોથી રહિત છે અને અલૌકિક ગુણોથી પરિપૂર્ણ છે. એટલે પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. તો પ્રાકૃત ગુણત્રય અતીતો, પ્રાકૃત પ્રકૃતિના જે સત્વરતમ ગુણોથી અતીત છે, અને અલૌકિક ગુણ પૂર્ણ, અલૌકિક ગુણોથી પૂર્ણ છે આપ.
અલૌકિકમ સર્વમ સત્યમેવેતિ સૃષ્ટુ ઉક્તમ સત્ય પ્રતિજ્ઞ ઇતિ. તો અલૌકિકમ સર્વમ, અલૌકિક ગુણ પૂર્ણ અને અલૌકિક સર્વ સત્યમેવેતિ. અલૌકિક જે બધા ગુણો છે કોઈ માયાવાદીઓની જેમ માયિક નથી, કેવા છે? સત્યમેવેતિ, સત્ય છે. સૃષ્ટુ ઉક્તમ એટલે સારી રીતે ભલીભાંતિ એમ કહેવાયું છે. સત્ય પ્રતિજ્ઞ એ જણાવવા માટે આ નામ આવ્યું સત્ય પ્રતિજ્ઞ, કે ભાઈ મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞ છે. અને એ કેવી રીતના જણાય? તો એ ત્રણેય ગુણોથી પર છે, એનાથી જણાય છે કે આ પ્રકૃતિના ત્રણેય ગુણોથી પર છે. અને જે ત્રણેય ગુણોથી પર હોય એ જ સત્ય પ્રતિજ્ઞ હોય. જે ત્રણ ગુણથી ગ્રસિત હોય એની પ્રતિજ્ઞા જે છે એ સત્ય ન હોય. અને એટલું જ નહીં, અલૌકિક ગુણ પૂર્ણ, અલૌકિક ગુણ પૂર્ણ અને બધા અલૌકિક ગુણોથી મહાપ્રભુજી પરિપૂર્ણ છે. જે હમણાં આપણે શ્લોક જોયો ને, ક્વચિત પાંડિત્યમ છે, હે ને? શ્રી વજપતિ રતિર નૈતિ નિખિલે ગુણૈર અન્ય કોવા વિલસતી વિના વલ્લભવરમ. આ બધા ગુણો તો આવા અલૌકિક ગુણોથી પરિપૂર્ણ એવા આપણા મહાપ્રભુજી છે, આચાર્ય ચરણો છે. અલૌકિકમ સર્વમ સત્યમેવેતિ સૃષ્ટમુક્તમ સત્ય પ્રતિજ્ઞ. અને એ બધા અલૌકિક ગુણ બધા જે છે એ પણ સત્ય જ છે, કોઈ મિથ્યા નથી ભાઈ. અને એ સારી રીતે ભલી ભાંતિ અહીંયા કહેવાયું છે, એટલે આ સત્ય પ્રતિજ્ઞ છે. નનુ ગુણાતીતત્વમ કથમ જ્ઞાયતે તત્રાહુ નય વિશારદ. ભાઈ ગુણાતીત છે એવું કેવી રીતના જણાય? શ્રી મહાપ્રભુજી ગુણાતીત છે, તમે એમ કહ્યો કે એ ત્રિગુણાતીત છે, સાચી વાત છે. તો ગુણાતીતત્વમ કથમ જ્ઞાયતે, ગુણાતીત છે મહાપ્રભુજી કેવી રીતના જણાય? તો કે જુઓ, એ જણાવવા માટે આગળનું નામ આવે છે નય વિશારદ. એનો અર્થ શ્રી ગોપેશ્વરજી સમજાવે છે. નયે ત્રિગુણાતીતા લૌકિકે માર્ગે વિશારદો, ત્રિગુણાતીત અલૌકિકે માર્ગે વિશારદો, વિશિષ્ટા શારદા સરસ્વતી યસ્ય. નય વિશારદનો અર્થ કરે છે કે નય, નય એટલે શું? નય એટલે ત્રિગુણાતીત અલૌકિકે માર્ગે, જે ત્રણેય ગુણોથી પર છે એવો જે અલૌકિક માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે, એમાં મહાપ્રભુજી વિશારદ છે. વિશારદનો અર્થ કરે છે વિશિષ્ટા શારદા સરસ્વતી યસ્ય, એટલે ઉત્કૃષ્ટ વિલક્ષણ પ્રકારની જે શારદા એટલે વિદ્યા પ્રજ્ઞા છે જેમાં, એવા મહાપ્રભુજી છે. ત્રણેય ગુણોથી ત્રિગુણાતીત, ત્રણેય ગુણોથી અતીત અને અલૌકિકે માર્ગે, એટલે આ માર્ગ પણ એવો છે. જુઓ, ભગવાન જેમ ત્રિગુણાતીત છે એમ પુષ્ટિ માર્ગ પણ એવો ત્રિગુણાતીત છે. અને આ માર્ગના પ્રવર્તક ગુરુ પણ ત્રિગુણાતીત છે. અને આ માર્ગના સેવકને પણ એવા બનાવી દે છે મહાપ્રભુજી. સમજાણું ને? ત્રિગુણાતીત અલૌકિક માર્ગે, માર્ગ પણ એવો છે, ત્રિગુણાતીત છે. કેમ કે પ્રભુ ત્રિગુણાતીત હોય તો એનો માર્ગ પણ એવો જ હોય ને. એટલે ભગવાને એકાદશ સ્કંધમાં આ વાત કરી છે કે મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ, મારા સંબંધી બધું નિર્ગુણ છે. મારા સંબંધી જ્ઞાન પણ નિર્ગુણ છે, મારા સંબંધી ભક્તિ પણ નિર્ગુણ છે, મારા સંબંધી કંઈ બી હોય એ બધું નિર્ગુણ છે. ગંગાત્વમ સર્વદોષાણામ ગુણ દોષાદિ વર્ણનામ ગંગાત્વે ન નિરૂપ્યાશા તદ્વદત્રાપી ચૈવ. સમજાણું ને? એમ ગંગાજીની અંદર ભળેલું બીજું બધું જલ પણ ગંગા રૂપ બની જાય, એમ ભગવાનને જે સમર્પણ કરેલું છે એ બધું ભગવદ રૂપ થઈ જાય છે. એટલે માર્ગ પણ એવો નિર્દુષ્ટ છે, નિર્ગુણ છે. નનુ ત્રિગુણાતીત અલૌકિકે માર્ગે વિશારદો, એમાં મહાપ્રભુજી વિશારદ છે. વિશારદ એટલે વિશિષ્ઠા શારદા સરસ્વતી યસ્ય, એટલે ઉત્કૃષ્ટ પ્રકારની જે શારદા છે, વિદ્યા છે, પ્રજ્ઞા છે, એવા મહાપ્રભુજી છે. એતેન વાણી મુખાત નિસ્સરતી સા સ્વમાર્ગીય નય કથન રૂપા અલૌકિક
અલૌકિક આનંદ રૂપેવ નિસ્સરતિ ઇતિ ગુણાતીતત્વમેવ જ્ઞાપિતમ અનેન એતેન યા વાણી મુખાત નિસ્સરતિ. એટલે આ જે કથન દ્વારા, આજે ઉપર કથન કર્યું ને કે મહાપ્રભુજી છે ત્રિગુણાતીત છે, નય વિશારદ છે, અને આ ગુણાતીત જે અલૌકિક માર્ગ છે એના પ્રવર્તક છે. તો ઉપર જે કથન દ્વારા જે વાણી આપના મુખ કમલમાંથી પ્રગટ થાય છે, એ તેને યા વાણી મુખાત નિસ્સરતિ, જે વાણી આપના મુખ કમળમાંથી નિસ્સરતિ એની પ્રગટ થાય છે, તે સા એની તે સ્વમાર્ગીય નય કથન રૂપા. એટલે સ્વમાર્ગી જે નય છે એટલે સિદ્ધાંત છે, સ્વમાર્ગી સિદ્ધાંતનું કથન કરનારી છે. આચાર્ય ચરણોના મુખારવિંદમાંથી જે વાણી નીકળે છે એ કેવી છે? દિવ્ય અલૌકિક વાણી છે. અને સ્વમાર્ગી નય કથન રૂપા, સ્વમાર્ગી સિદ્ધાંતનું કથન કરનારી આ વાણી છે. અને અલૌકિક આનંદ રૂપે, અને પાછી અલૌકિક આનંદ રૂપે છે. જે ગોપાલદાસજી કહે ને કે ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત, એવી વાણી છે આચાર્ય ચરણોની. પણ વાણીને જ કોઈ અડતું નથી. મોટી પ્રોબ્લેમ સંપ્રદાયની જુઓ, વાણીની સાથે એને ખબર નહીં શું વાંધો છે, એ સમજ નથી આવતું. જુવાય વાણીને ગોપેશ્વરજી શું કે જુઓ કે વાણી મુખાત નિસ્સરતી, જે આચાર્ય ચરણોનું મુખ કમલનું અધરામૃત છે. સમજો, આચાર્ય ચરણોની જે વાણી છે એ મહાપ્રભુજીનું અધરામૃત છે. જે પદ્મનાભદાસજી કહે છે કે તબ વેણુનાદ દ્વાર અબશ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર ऐसी बंसी बाजी बन घन में व्यापर ही ध्वनि મહામુનિની કી સમાધિ લાગી. તો ત્યાં જુઓ કે તબ વેણુનાદ દ્વાર બધા દેવીજી, બધા ભક્તોનો ઉદ્ધાર ભગવાને કર્યો. તબ વેણુનાદ દ્વાર અબશ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર. અત્યારે તો મહાપ્રભુજી દ્વારા, મહાપ્રભુજીની આ નય, આ વાણી દ્વારા ઉદ્ધાર થશે. સમજણ? કેમ કે અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શના એહ નામાત્મકે ગ્રંથે સદાસા નામ સદોદ્ધૃતે. તો અનવતાર દશામાં તો મહાપ્રભુજીના જે ગ્રંથો છે, મહાપ્રભુજીની જે વાણી છે, એનાથી જ ભગવત પ્રાપ્તિ થાય છે, એવું ષોડશ ગ્રંથ મહાત્મ્યમાં કહ્યું છે. તો સ્વમાર્ગી નય કથન રૂપા, જે મહાપ્રભુજીના મુખ કમળમાંથી જે વાણી પ્રગટ થાય છે, સ્વમાર્ગી સિદ્ધાંતોને કહેનારી છે. અને અલૌકિક આનંદ રૂપેવ નિસ્સરતી, અને એ અલૌકિક આનંદ રૂપ જ પ્રગટ થાય છે. ઇતિ ગુણાતીતત્વમેવ જ્ઞાપિતમ. અને એટલે જ મહાપ્રભુજીનું ગુણાતીતત્વ અહીંયા જણાય છે કે મહાપ્રભુજી ત્રણેય ગુણોથી પર છે. સમજણ ને? ત્રિગુણાતીત છે. એ મહાપ્રભુજીની વાણી ઉપરથી જણાઈ જાય. આચાર્ય ચરણોના મુખ કમળમાંથી જે વાણી પ્રગટ થાય છે એવી અલૌકિક છે, આનંદ રૂપા છે, દિવ્ય છે, કે કોઈ એનું શ્રવણ કરે તોય આનંદ આવે છે ને. એટલે મહાપ્રભુજીને અહીંયા ઇતિ ગુણાતીતત્વમેવ જ્ઞાપિતમ, એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? ગુણાતીત છે, ત્રિગુણાતીતો છે. એટલે શ્રી આચાર્ય ચરણો ત્રિગુણાતીત છે, કારણ કે આપના મુખ કમળની જે વાણી છે એ પ્રગટ થાય છે, એ આપણા માર્ગના સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન કરનારી છે અને અલૌકિક આનંદરૂપ છે. જે કોઈ ભક્ત એનું શ્રવણ કરે તો એ પણ એવો આનંદરૂપ બની જાય છે, એને પણ ભગવદ આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. આચાર્યજીની વાણી શ્રવણ કરે તો થાય બેસીને શાંતિથી. એવી મહાપ્રભુજીની વાણી રસરૂપ છે, અલૌકિક છે, દિવ્ય છે. બોલો. આગળ શ્રી હરિરાય ચરણો આજ્ઞા કરે છે. નનુ સત્ય પ્રતિજ્ઞત્વમ જીવેશુ અપી
જીવેસ્વપી ભવતી. એટલે સત્ય પ્રતિજ્ઞા તો જીવોમાં જોવા મળતું હોય છે. નનું, હવે કોઈ પૂર્વ પક્ષી એવી શંકા કરે કે સત્ય પ્રતિજ્ઞત્વમ જીવેષુ અપી ભવતી તદર્થમ આહુ ત્રિગુણાતીત. પૂર્વ પક્ષી એવી શંકા કરે કે ભાઈ સત્ય પ્રતિજ્ઞા તો જીવોમાં પણ જોવા મળે છે. એવા સત્ય પ્રતિજ્ઞા વાળા જીવો ઘણા હોય છે. તો એના જવાબમાં આગળનું નામ આવે છે ત્રિગુણાતીતો. ટીકામાં શ્રી હરિરાય ચરણો આજ્ઞા કરે છે ત્રિગુણાતીત ઇતિ મર્યાદયા બાહિર્મુખ્યાભાવાય નય ઇતિ. આ તો 4 ક છે કા? હા, 4 ખ જોવાની છે, એની આપણે ઉત્થાનિકા જોઈ. ત્રિગુણાતીતઃ ત્રિગુણો સત્વરજસ્તમોભિઃ અતીત ઇતિ અર્થ. ગોકુલનાથજીએ જેવો અર્થ કર્યો એવો જ અર્થ છે. ત્રિગુણાતીતો એટલે સાત્વિક, રાજસ અને તામસ એ ત્રણેય ગુણોથી આપ અતીત છે. યદ્વા કરીને બીજો અર્થ કરે છે ત્રિગુણ ઇતિ બ્રહ્મા વિષ્ણુ રુદ્રેભ્યોપી અતીત પુરુષોત્તમ ઇતિ અર્થ. આ એક વિલક્ષણ અર્થ કર્યો છે હરિરાયજીએ કે ત્રિગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રેભ્યોપી. બ્રહ્મા વિષ્ણુ અને શિવજીથી પણ શ્રી આચાર્ય ચરણો અતીત છે, એટલે કે પુરુષોત્તમ છે ઇતિ અર્થ. એવો અર્થ છે કે આ બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર જે છે એનાથી પણ શ્રેષ્ઠ છે મહાપ્રભુજી. એટલે કે આ પુરુષોત્તમ છે, કેમ કે ભગવાનનું હાસ્ય છે, ભગવાનનું મુખારવિંદ રૂપ છે. તો સ્વાભાવિક છે કે આ બધા દેવોથી પર હોય છે ને. એટલે મહાપ્રભુજી જ્યારે આ બધા તીર્થક્ષેત્રમાં પધારતા તો ત્યારે તત્ત તીર્થના દેવતાઓ જે છે મહાપ્રભુજીને પ્રણામ કરતા, શ્રી મહાપ્રભુજીને પોતાના સ્થાનમાં પધરાવી જતા. આવે ને, પ્રસંગમાં આવે આપણે તો બ્રહ્મા વિષ્ણુ રુદ્રેભ્યો અપી અતીત. બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રથી પણ આચાર્ય ચરણો અતીત છે, શ્રેષ્ઠ છે, પુરુષોત્તમ છે, એવો અર્થ છે. ત્રિગુણાતીતનો એક અર્થ એવો કર્યો. પછી વિશારદ, નય વિશારદની ભૂમિ ઉત્થાનિકામાં નનુ એતાદૃશત્વે સતી લૌકિક કર્ણમ કિમ પ્રયોજનમ ઇતિ અત્ર આહુ નય વિશારદ ઇતિ. એટલે આ પુરુષોત્તમ છે તો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રેભ્યો અપી અતીત છે અને પુરુષોત્તમ છે, તો પછી એતાદ્રશત્વેને એવા જે મહાપ્રભુજી છે એને લૌકિક કર્ણમ કિમ પ્રયોજન, તો પછી એને આ લોકમાં પ્રગટ થવાનું કે લૌકિક કરવાનું શું પ્રયોજન? જાત બ્રહ્મા વિષ્ણુ શિવથી અતીત હોય, શ્રેષ્ઠ હોય, પુરુષોત્તમ હોય, તો પછી અહીં લોકમાં કેમ પ્રગટ થયા? તો પછી આ બધું લૌકિક કરવાનું શું પ્રયોજન એમ, લોકની અંદર પ્રગટ થઈને? તો એના જવાબમાં નામ આવે છે નય વિશારદ. સમજાણું ને? કે જો આ પુરુષોત્તમ છે તો એવા પુરુષોત્તમ મહાપ્રભુજી આચાર્ય ચરણો એને આ ભૂતલ ઉપર પ્રગટ થઈને લૌકિક કર્ણમ કિમ પ્રયોજન, લૌકિક કરવાનું શું પ્રયોજન? ઇતિ અત્ર આહુ નય વિશારદ. તો શ્રી મહાપ્રભુજી છે નયમાં, નીતિમાં, શાસ્ત્રમાં પારંગત છે, વિશારદ છે. નયે નીતો વિશારદો અતિ ચતુર ઇતિ અર્થ. તો નય વિશારદને કહે છે કે ભાઈ નીતિમાં, શાસ્ત્રમાં અતિ વિશારદ છે
અતિ ચતુર છે, અતિ પ્રવીણ છે, એવો અર્થ છે. ઇતિ અર્થ. અન્યથા લૌકિકાનામ અલૌકિક દર્શનેન અન્યથા ભાવો ભવેત સર્વેષાં વા ભક્તિ ભવેત તદા અનયો ભવેત તદર્થમ ઉક્તમ નય વિશારદ. અન્યથા જો મહાપ્રભુજી એવું લૌકિક બતાવે નહીં, પુરુષોત્તમ હોવા છતાંય પોતે એ રીતના લોકનું અનુકરણ કરે છે ને, પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ, તો લોકનું અનુકરણ કરે છે મહાપ્રભુજી. અને જો એ રીતના એ લોકનું અનુકરણ ન કરે, જો અન્યથા એટલે કે લૌકિક સ્વરૂપ કે લોકાનુકરણ ન કરે અને પોતાનું અલૌકિક પુરુષોત્તમ સ્વરૂપ છે એને જો પ્રગટ કરી દે તો શું થાય? તો શું થાય? લૌકિકાનામ, જુઓ, અન્યથા એટલે કે મહાપ્રભુજી છે, પુરુષોત્તમ છે, આ બ્રહ્મા વિષ્ણુ શિવથી પરે છે, એનાથી શ્રેષ્ઠ છે, પ્રભુના હાસ્યરૂપ મુખારવિંદ રૂપ છે, એ પોતાનું લૌકિક સ્વરૂપ કે વ્યવહાર ન કરે અને અલૌકિક સ્વરૂપ જો મહાપ્રભુજી પ્રગટ કરે તો પછી બધા જે સંસારમાં અન્ય જે સંસારની અંદર જે સામાન્ય લોકો છે એને પણ અલૌકિક સ્વરૂપનું દર્શન થઈ જાય. અને એને અલૌકિક સ્વરૂપનું દર્શન થાય તો અલૌકિક દર્શન એને અન્યથા ભાવો ભવે, એને તો પછી અન્યથા ભાવ પ્રગટ થઈ જાય. સંસારના લોકોને આવું અલૌકિક સ્વરૂપનું દર્શન કરે તો એને એવો અન્યથા ભાવ પ્રગટ થાય. અને સર્વેષાં વા ભક્તિ ભવે તદા અનયો ભવેત, એટલે નય જે છે એનું ઓપોઝિટ અનય. સમજો, આવું અલૌકિક દર્શનથી અન્યથા ભાવ થાય બીજાને, અને અલૌકિક સ્વરૂપને ન સમજવાથી એટલે વિપરીત ભાવ થાય. અન્યથા ભાવ થાય એનો મતલબ કે અલૌકિક સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી એને વિપરીત ભાવ થાય. અથવા શું થાય? સમજો, બે વાત સમજાવી. વા એટલે અથવા. એક તો અન્યથા લૌકિકાનામ અલૌકિક દર્શને અન્યથા ભાવો ભવે. ધ્યાનથી સમજો, મહાપ્રભુજી છે એ અલૌકિક છે, પુરુષોત્તમ છે, પણ જો એ આ ભૂતલ ઉપર પોતે કેવું સ્વરૂપને પ્રગટ કરે છે? હા, સન્મનુષ્યાકૃતિ રૂપ પ્રગટ કરે છે. તો અલૌકિક હોવા છતાંય, પુરુષોત્તમ હોવા છતાંય આ લૌકિકમાં પ્રગટ થવાનું શું પ્રયોજન? આ લૌકિકકરણમ કિમ પ્રયોજન? લૌકિક કરવાનું શું પ્રયોજન? તો એના જવાબમાં કહે છે કે ભાઈ નય વિશારદ છે, નીતિમાં વિશારદ છે, અતિ ચતુર છે, પ્રવીણ છે. અને આ રીતના જો એ લોકની અંદર પોતે સ્વરૂપ પ્રગટ ન કરે અને અલૌકિક સ્વરૂપ પ્રગટ કરે, લૌકિક સ્વરૂપ એટલે કે વ્યવહાર ન કરે અને અલૌકિક સ્વરૂપ પ્રગટ કરે તો સંસારના જે સામાન્ય લોકો છે એને પણ અલૌકિક સ્વરૂપમાં એવી અન્યથા ભાવ થાય. સમજો, અને અલૌકિક સ્વરૂપને ન સમજવાથી એને વિપરીત ભાવ પણ થાય. આવું થાય, અન્યથા ભાવો ભવેત. અને સર્વેષાં વા ભક્તિ ભવેત, અથવા કરીને હવે કહે છે, અથવા તો શું થાય કે આવું અલૌકિક સ્વરૂપનું દર્શન કરીને ભક્તિ થઈ જાય. સમજો, અને ભક્તિ થાય તો પછી મહાપ્રભુજીની જે નય વિશારદતા છે એ ન રહે, અનય થઈ જાય. તદા અનયો ભવેત. સમજો, અનયો એટલે જે સ્વમાર્ગી સિદ્ધાંતોના મહાપ્રભુજી જે વિશારદ, જે નય છે સિદ્ધાંતોમાં, જે વિશારદ છે એ અનય થઈ જાય. એટલે વિરુદ્ધ વાત થઈ જાય ને. સર્વેષાં વા ભક્તિ ભવે તદા અનયો ભવે. જો બધાને ભક્તિ થઈ જાય
તો પછી નય વિશારદતા ન રહે. કેમ કે ભૂતલ ઉપર બધાને ભક્તિ પ્રગટ કરવી નથી, બધાનો ઉદ્ધાર કરવો નથી ભગવાનને. એવું તો ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે ભાઈ દો ભૂતસર્ગા વિત્યુક્તે, હું બે પ્રકારના પ્રાણીઓને ભૂતસર્ગોને ઉત્પન્ન કરું છું, દૈવી આસુરી વે વચા. દૈવી અને આસુરી એવા બે ભૂતસર્ગોને હું ઉત્પન્ન કરું છું. દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરી મતા. દૈવી જે સૃષ્ટિ છે એ મોક્ષ માટે પ્રગટ થાય છે અને આસુરી સૃષ્ટિ બંધન માટે પ્રગટ થાય છે. હવે જો બધાને ભક્તિ થઈ જાય તો ભગવાનને જે આ સૃષ્ટિ ચલાવી છે એની ઉપર પાણી ફરી જાય, કેવોસ થઈ જાય, થાય કે નહીં? તો નય વિશારદતા ન રહે મહાપ્રભુજીની, અનય થઈ જાય. સમજાણું ને? કેમ કે મહાપ્રભુજી જો પોતાનું એવું અલૌકિક સ્વરૂપ પ્રગટ કરે, સાક્ષાત પુરુષોત્તમ રૂપ પ્રગટ કરે તો બધા એનું દર્શન કરીને બધાને ભક્તિ થઈ જાય. બધાને ભક્તિ થાય તો પછી ભગવાનને જેનો ઉદ્ધાર કરવો છે, જેનો ઉદ્ધાર નથી કરવો, એવો જે વિવેક છે કે એવી જે સૃષ્ટિની અંદર અલગ અલગ પ્રકારના જીવો છે એનો વિભાગ ન રહે. જે પ્રવાહી જીવો છે, જે આસુરી જીવો છે, એનો ઉદ્ધાર કરવો નથી. કેમ કે આસુરીઓની માપનના મૂઢા જન્મની મામ અપ્રાપ્ય કોંતેય તતો યાંતિ અધમામ ગતિ. એને તો કંઈ ભગવાનની પ્રાપ્તિ થવા દેવી નથી એમ. એ તો આસુરીઓનીમાં જન્મેલા છે એમ. અને એવાને જો ભક્તિ થઈ જાય તો પછી નય વિશારદતા ન રહે મહાપ્રભુજીની, અનયો થઈ જાય છે ને. ભવેત તદા અનયો ભવેત. જો સર્વેષામ વા ભક્તિ ભવેત તદા અનયો ભવેત. તદર્થમ ઉક્તમ નય વિશારદ. એટલા માટે મહાપ્રભુજીનું નામ છે નય વિશારદ. કે શ્રી મહાપ્રભુજી છે સિદ્ધાંતમાં, શાસ્ત્રમાં, સ્વમાર્ગી સિદ્ધાંતમાં આ વિશારદ છે. બહુ સુંદર અર્થ કર્યો ગોપેશ્વરજીએ. હરિરાયજીએ. અહીંયા સુધી આપણે રાખીએ. આવતે વખતે 2 ટીકા જે છે ને કીર્તન ગોવિંદદાસજીના